નમસ્કાર. ભારત માતા કી અવાજ નથી આવતો બહેનો, ભાઈઓ અને વડીલો, આપણે પણ વંદન. માં ભારતીની જય બોલાવી આ દિવ્ય અવસરની શુભ શરૂઆત કરીએ. ભારત માતા કી. બહેનોનો અવાજ આવે છે, ભાઈઓનો કેમ નથી આવતો? ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. हम सब હજુ જોરથી हम सब. ધન્યવાદ. ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ મહેસાણા દ્વારા આયોજિત કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શનમાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. કાર્યક્રમની શુભ શરૂઆત કરતા આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ આદરણીય માનનીય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, વિષય નિષ્ણાત શ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા. સાહેબશ્રીને વિનંતી કરું કે અમારા યુવા, ઉત્સાહી અને મા ભારતી માટે સતત મથતા ખેડૂત ભાઈઓ અને બહેનોને આપનું વિશેષ જ્ઞાન, અનુભવનો ભાથું પીરસશો તો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ માનનીય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા. તાળીઓ ઓછી પડી, તાળીઓ બે હાથે જોરદાર પડવી જોઈએ. ધન્યવાદ. આખા ભારતની જે અર્થવ્યવસ્થા છે એ ખેતીની સાથે સંકળાયેલી છે. અમે લોકો એક પ્રોગ્રામમાં ગયા હતા અને ત્યાં બહુ સુંદર ચર્ચા ચાલી રહી હતી ખેતી પર. અને ત્યાં ક્વેશ્ચન આન્સર થોડું ચાલ્યું કે દુનિયામાં સૌથી મોટો જે ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ મહેસાણા દ્વારા આયોજિત કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું આપણે તાળીના ગડગડાટથી સ્વાગત કરીએ, આભારીએ. મંચસ્થ મહાનુભાવોને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે એમના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ અવસરને ખુલ્લો મૂકશો. માનનીય શ્રી હિતેન્દ્ર કુમાર પટેલ, પ્રમુખ શ્રી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગુજરાત, યશસ્વી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરી મહેસાણા, શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, માનનીય શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ શ્રી. કાર્યક્રમને આગળ વધારતા હવે હું શાબ્દિક સ્વાગત માટે આપણા ગુજરાતી સાહિત્યમાં કવિ મુલાકારીએ કહ્યું છે કે હેજી તારા આંગળિયા પોછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવા મીઠા આવકાર માટે ગુણવત્તાયુક્ત તાલીમ, માહિતી અને માર્ગદર્શન સતત જિલ્લાના ખેડૂત ભાઈ બહેનોને પૂરા પાડનાર પરમ આદરણીય તેજલબેન શેઠ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા મહેસાણાને વિનંતી કરું કે શાબ્દિક સ્વાગત કરશો. કુમારી તેજલબેન શેઠ. પોતાના ઘર ઉપર શાકભાજી પણ જેવા પ્રાકૃતિક કૃષિથી કરતા થયા છે તે આપણા સૌના એ વખતે આપણે અન્ન બહારથી લાવવું પડતું, અનાજ આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હતું. અને એ પછીના સમયમાં આપણે અનાજ કરીએ છીએ, આપણે જોઈએ છીએ કે આપણે પ્રથમ વર્ષે શરૂઆત કરીએ તો ઉત્પાદન ઘટતું હોય, ઉત્પાદન ઘટે તેમ છતાં પણ હિંમતપૂર્વક ખેડૂત જ્યારે તાલીમ વખતે અમને બે જગ્યાએ બતાવવામાં આવ્યું કે મધુરપુર પતુભાઈના ખેતરમાં અમને બતાવવામાં આવ્યું કે અમે બધી ગાયો દેશી હતી અને એક રામભાઈના ખેતરમાં અમને પક્ષીઓ બેસી તો જે આપણે ખેતરની અંદર લઈને જીવાત પણ ખાઈ શકીએ. એટલે પ્રાકૃતિક ખેતી 55 થઈ ગયા. તમારા ખૂબ જ સારી મહેનત કરીને કાર્યક્રમને પ્રગતિશીલ કર્યો છે. તેનો સૌનો આભાર માનું છું.